ભાજપે કર્યું. સમાજ પાસે કોઈ હારો નેતા ન વધવા દીધો. જેની પાસે જઈને આપણે ચાર વેણ કહી શકીએ એવો ખભો ન વધવા દીધો. દરેક જગ્યાએ લાલચુ હોય, માથાભારે હોય, ગુંડાઓ હોય, તોડબાજ હોય, સમાજને દબાવે એવો માણસ હોય, એને ટિકિટો આપી, એને હોદ્દાઓ આપ્યા, એને મોટા ને મોટા નેતા બનાવ્યા, મોટા ને મોટા નેતા બનાવ્યા. અને આજે આખા ગુજરાતમાં ચારો તરફ એક પણ સારો માણસ ભાજપમાં વધવા નથી દીધો. બધા જ માથાભારે ગુંડા ટાઈપના અને લોકોને ધાક ધમકીને દબાણમાં રાખે એવા માણસોનું નેતા બનાવવાનું કામ ભાજપે કર્યું છે. આ વાત સાચી છે કે ખોટી છે? એ ડેરીના આગેવાન હોય કે સહકારી મંડળીના આગેવાન હોય કે તાલુકા પંચાયતના આગેવાન હોય કે જિલ્લા પંચાયતના આગેવાન હોય કે ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય, માથાભારે માણસો ચારો તરફ ભાજપનો કબજો લઈને બેઠા છે. સેજ બોલો એટલે તરત તમારી ઉપર દમ દાટીને ધાક ધમકી ચાલુ થઈ જાય. રહેવાનું છે ને, તકલીફ આપશે હો. પછી જોજો, વિચારીને બોલજો. મિત્રો, સારા માણસો રાજનીતિમાંથી દૂર થઈ ગયા તો જનતાની પીડા કોણ સાંભળે? સાગરભાઈ અને બધા ભાઈ જેના હાથમાં માઇક આવ્યું એને એમ કીધું કે આમ તકલીફ છે, દૂધમાં તકલીફ છે, ખેતીમાં તકલીફ છે, વિદેશમાં તકલીફ છે, નોકરીમાં તકલીફ છે. આ બધી જ તકલીફ હોવાનું કારણ શું? કારણ એક જ કે ગુજરાતમાં સારો નેતા ભાજપે રહેવા દીધો નથી. બધાને બરબાદ કરી નાખ્યા અને ગુંડાઓને માથે ચડાવ્યા છે. તમે તમારા મનથી વિચારજો કે જો સારો માણસ આગેવાન હોત તો કંઈક તો આજની પરિસ્થિતિ કરતા સારી પરિસ્થિતિ હોત. જે ખોયડાનો આગેવાન, આ બાજુ તો ગોળ પ્રથા હોય છે, અમારે કાઠિયાવાડમાં ન હોય એવું, પણ જે ગોળના નેતા હારા હોય એ ગોળ સુખી હોય. નબળા માણસના હાથમાં સમાજનું નેતૃત્વ આવી જાય તો શું થાય છે? તો તમે વિચારો કે આપણો પ્રશ્ન એ નથી કે રોડ બહુ ખરાબ છે, આપણો પ્રશ્ન એ નથી કે ફેટના પૂરા ભાવ નથી મળતા, આપણો પ્રશ્ન એ નથી કે નફો બોનસ સમયસર નથી મળતું, આપણો પ્રશ્ન એ નથી કે અહીંયા શિક્ષણ નથી મળતું, આપણો પ્રશ્ન એ નથી કે છોકરાને લાચારી સાથે વિદેશ મોકલવા પડે. આપણો પ્રશ્ન એ છે કે આટલા બધા પ્રશ્ન છે તો કોઈ માયનો લાલ એક અવાજ ઉઠાવે એવો નથી અહીંયા. આપણો પ્રશ્ન એ છે. ભાઈ માઇક થી આગળ ઉભા રહો તો અવાજ દબાય છે. આગળ જાઓ ભાઈ, વડીલો, આમ ખુલ્લું મૂકી દો ને. આપણો પ્રશ્ન એ છે કે સારો નેતા જ નથી તો તમારા ગમે તેટલા પ્રશ્ન હશે, પ્રશ્ન ઉઠાવશે કોણ? મારી વાત વ્યાજબી હોય તો હા પાડો, ગેરવ્યાજબી હોય તો ના પાડો. મારી વાત વ્યાજબી છે? બેનું વ્યાજબી છે? પ્રશ્ન એ છે કે નેતા જ નથી, આપણી વાત સાંભળે એવો નેતા નથી, સાંભળવા વાળો જ નથી તો આપણા વતી બોલવા વાળો ક્યાં હોવાનો? જનતાની વાત ધ્યાન દઈને, કાન દઈને, મન દઈને સાંભળે એવો કોઈ માણસ નથી. શું કામ? કે ભાજપે ભયડો લઈ લીધો છે આખા ગુજરાતની અંદર. શું કામ? કેમ કે આપણે જ બધા બટન દબાઈ દબાઈ માથે ચડાવ્યા છે, જાતે જાતે નથી આવ્યા. દોસ્તો, હું તમને વિનંતી કરવા માટે તમારા દીકરા તરીકે આવ્યો છું કે જરાક વિચારવાની શરૂઆત તો આજથી કરો. આજ વિચારશો તો કાલે નિર્ણય લેશો તો પરમ દિવસથી સારું થવાની શરૂઆત થશે. પણ વિચાર જ મોડો કરશો તો નિર્ણય મોડો આવશે તો સારું મોડું થશે. ઓલરેડી 40 વર્ષનું મોડું થઈ ચૂક્યું છે. જે ભાજપના નેતાઓ આજથી 10-15 વર્ષ પહેલા સીટ વગરની સાયકલ લઈને ફરતા હતા એ આજે હું લઈને ફરે છે? નહીં, તમારા મનથી કહેજો કે જરૂરી નથી કે સારી ગાડીનું નામ જ બોલું. કદાચ એની પાસે નબળી ગાડી હોય નબળીનું કહેવાનું. પણ તમે કલ્પના કરો તમારા ગામમાં, આ વિસ્તારમાં, આ તાલુકામાં 15 વર્ષ પહેલા જે ભાજપનો માણસ હતો એની પાસે શું હતું ને આજે શું છે? અને તમારી પાસે 15 વર્ષ પહેલા કેટલી ગાયો ભેંસો હતી ને આજે કેટલી છે? તો ભાજપના માણસની પ્રગતિ થઈ કે આપણા ગામડાના માણસની પ્રગતિ થઈ? કોની પ્રગતિ થઈ? વોટ તમારો, પ્રગતિ ભાજપની થઈ. તમે જેટલા બટન દબાવ્યા એટલા તમે નીચે આવ્યા અને તમે જેટલા બટન દબાવ્યા એટલું ભાજપ ઊંચું આવ્યું. આ વાત ખોટી હોય તો ના પાડી દો. તમે 3 બોલો છો. બધું પબ્લિક કે ભાઈ તું હેતુ રાખ ને બધું પૂછપૂછ કરવા. ભાઈ મને હા કે ના તો કયો કે મારી વાત સાચી છે કે ખોટી?
એનું એક મહત્વ છે. આ હું જે પૂછું છું હા કે ના, એનું એક મહત્વ એ છે કે જ્યાં જ્યાં અમારી સભા હોય આ 1 મોબાઈલ 2 મોબાઈલ 3 મોબાઈલ 4 મોબાઈલ કમસે કમ 4 જણા રેકોર્ડિંગ કરે છે. હવે કોઈ ભાજપ વાળા એ રેકોર્ડિંગ લાઈવ સાંભળતા હોય ઘરે બેઠા બેઠા કે આપણા ગામમાં આવ્યો છે, શું બોલે છે, શું બોલે છે. આમ તમારી વાત કોઈ નહીં સાંભળે. ચાલુ દિવસોમાં સામાન્ય પરિસ્થિતિમાં કોઈ નહીં સાંભળે. હું અહીંયા આવીને બોલું છું એટલે મોબાઈલની પાછળ છુપાઈને સાંભળતા હોય બધું કે શું બોલ્યા. એવા સમયે હું એમ પૂછું કે ભાઈ આ સાચી વાત કે ખોટી, અને તમે કશું જ ના બોલો એટલે પેલો સાંભળે, મજા આવે. હા, પબ્લિક છે પણ કોઈ રસ નથી એટલે ખુશ થઈ જાય. ઉપર ફોન કરે કે અમિત કાકા કઈ વાંધો, ટેન્શન ના લેતા, લોકો જાજા છે પણ કોઈ કઈ પડી નથી. પણ હું પૂછું કે સાચી વાત કે ખોટી વાત, અને તમે એમ કહો કે બરાબર છે, એ હોકારો મોબાઈલ ના માધ્યમથી ઓલો ભાજપ વાળો સાંભળે ને એટલે ઉપર ફોન કરે, કાકા ધોતિયા ફાટી જાય એવું કેમ આવે. એટલે તમારી હા કે ના, તમારી હા કે ના એનો વજન ભાજપની ઓફિસ સુધી પડશે. આમ નહીં સાંભળે, અમસ્તા નહીં, આજે જ અને આ સભા સુધી જ. સભા પૂરી એકેય ભાજપ વાળો સાંભળવાનું નથી. પણ અત્યારે સાંભળતા હશે, કયો લપાઈ છુપાઈને સાંભળે આપણે ક્યાં જાણીએ. તો ખોખારો ખાઈને બોલવામાં આપણે શું વાંધો છે, એ ભલે ને ઉભો થઈ જતો. એટલે મારો જે પ્રશ્ન છે એ જનતા માટેનો પ્રશ્ન છે. દોસ્તો, હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે હું તો બહુ નાનો માણસ છું, તમે બધા તો પીઠ માણસો છો. ખૂબ જાજી દિવાળી જોઈએ. અમારે કાઠિયાવાડની કહેવત છે, આ બાજુ હોય છે એવું, જાજી દિવાળી જોઈએ. એમ કે તમે બધાએ જાજી દિવાળી જોઈ છે. મારી જેવા તો કેટલાય છોકરા તમે પાલવીને મોટા કરીને પરણાવી દીધા હશે. હું તો બહુ નાનો માણસ છું, પણ આપણને દાજે છે, અંદરથી ખૂબ પીડા થાય છે કે આ ભાજપના લોકો આપણને ગામડાના માણસોને સમજે છે શું. તમે એમને શું સમજો છો કે ચૂંટણી આવી, ક્યાંક ભજીયા ખવડાવી દીધા, ક્યાંક પૈસા આપી દીધા, ક્યાંક દારૂ પીવડાવી દીધો એટલે તમે અમને શું સમજો છો? દારૂ પીવીને મત આપવા વાળો સમજો છો? ભજીયા ખાઈને મત આપવા વાળો સમજો છો? તમે અમને માણસ નથી સમજતા? તમે અમને શું સમજો છો ગામડાના માણસ? અમે આ ધરતીમાં લોહી રેડીને અનાજ પકવી આખી દુનિયાનું પેટ ભરવા વાળા ધરતી પુત્રો છીએ. તમે અમને શું સમજો છો? એ વાતની અમને પીડા છે. અને એટલે હું તો સારામાં સારી પોલીસની નોકરી કરતો હતો, કોન્સ્ટેબલ હતો અમદાવાદ પોલીસમાં. મજા હતી, કાંઈ કામ નહીં, કાજ નહીં, દંડો પછાડવાનો, મોજે મોજ. એ નોકરી હું કરતો હતો. મેં રાજીનામું મૂક્યું, રાજનીતિમાં આવ્યો નાનામાં નાની ઉંમરમાં. સંઘર્ષ કર્યો, ભાજપની સામે લડાઈ કરી, ઝઘડો કર્યો, અવાજ ઉઠાવ્યો. વિદ્યાર્થીઓનો અવાજ, મહિલાઓનો અવાજ, ખેડૂતોનો અવાજ, જ્યાં જરૂર પડી, જેવી જરૂર પડી અવાજ ઉઠાવ્યો. 10 વર્ષ સુધી સંઘર્ષનો રસ્તો પકડ્યો. તો વિસાવદરની જનતાએ મારી ઉપર હાથ મૂક્યો, મને આશીર્વાદ આપ્યો, ધારાસભ્ય બની દીધો. તો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે અમને એક વાત ખટકે છે, એક વાત દિલમાં બહુ દર્દ આપે છે કે આ ભાજપની સરકાર આપણને ગામડાના માણસોને શું સમજે છે. ગામડાનો માણસ ઉઠીને મામલતદાર ઓફિસે જાય તો કોઈ આપણું નામ પૂછે નહીં, ભાવ પૂછે નહીં, પાણીનું પૂછે નહીં, બેસવાનું કે નહીં, શેના આવ્યા છો, જાઓ નીકળો અહીંથી, કાલ આવજો, સાહેબ નથી, કોમ્પ્યુટર બંધ છે, ઇન્ટરનેટ બંધ છે, સાહેબની દીકરીના લગ્ન છે, અઠવાડિયા પછી આવજો. એને તો બોલીને 1 મિનિટ લાગે છે. આપણે તો અહીંથી ટેમ્પા પકડીને ક્યાંક જઈએ, ગાડીઓ પકડીને વહેલા જાગીએ, દાડો કર્યો હોય, ક્યારેક મામલતદારે ટીડીઓમાં પોલીસમાં જવું હોય તો કેટલી તો વેતરણ કરી હોય, કેટલું મેનેજમેન્ટ કરીએ ત્યારે તાલુકે જવાય. અને તાલુકે બેઠેલો માણસ 1 મિનિટમાં એમ કહે કે કાલ આવજો. બાપાની પેઢીઓ છે, કાલ આવીએ, આજે માંડ માંડ આવ્યા છીએ. તો પેલો કે કાલ આવજો. ભાઈ આ વાત સાચી છે કે ખોટી? આ લોકો ગામડાના માણસને શું સમજે? આપણને માન સન્માન ન આપે, આપણો ભાવ ન પૂછે, આપણી કોઈ ઇજ્જત નહીં. ચાહે તાલુકા પંચાયતમાં જાઓ, જિલ્લા પંચાયતમાં જાઓ, મામલતદારમાં જાઓ, ગામના તલાટી મંત્રી પાસે જઈએ તો એ તે સાસુ વડકા કરે એવા વડકા કરે, સાસુ જેવું વર્તન કરે. જોજો બાપા,
તો અમારું ક્યાં ભાંગવા આવ્યો? પણ ગામના તલાટી મંત્રી પાસે જવાય નહીં, મોઢું તોડીને આપણું અપમાન કરી નાખે, ધક્કે ચડાવી દે. બહુ કગરો તો એમ કે હવે તું જોજે, એટલે તારું કામ બગાડી નાખે. આટલી હદે દમન. અને આપણે એટલા માટે કે આપણે ગામડાના નાના માણસ છીએ, આપણે શાંતિથી જીવીએ છીએ, સારું જીવન જીવીએ, કોઈને નડતા નથી, કોઈની પાસેથી કંઈ આપણે લઈ લીધું નથી. આપણે આપણી કાંડાની મહેનત ઉપર જીવવા વાળા માણસો, અને છતાંય આ ગુજરાતની સરકાર આપણને ઇજ્જત ના આપે, તો એ વાત ગોપાલ ઇટાલિયાને અને એની આમ આદમી પાર્ટીને ખટકે છે કે ગુજરાતની જનતાને ઇજ્જત તો સરકારે આપવી જોઈએ. તમે બીજું તો એમે કહી દઈ શકો એમ નથી, પણ ઇજ્જત નહીં આપણી. અમને એ વાત ખટકી સરકારી નોકરીમાં કે અહીંયા આવ્યા, અમે સંઘર્ષ કરીએ છીએ, તમને એમ લાગે કે આ માણસ જે અમારો છોકરો બોલે છે એ સાચો છે, તો આવતી ચૂંટણીમાં હાવણા વાળી તમારા ગામથી ચાલુ કરવાની છે, એવી વિનંતી છે મારી. ભૂલતા નહીં, આપણે સમાજ જીવનની અંદર રહીએ છીએ, ચૂંટણી આવે ધાડે ધાડા આવી જાય. વિસાવદરની ચૂંટણીને હું તમને ખાલી દાખલો આપું કે હું તો બહુ સામાન્ય ગરીબ પરિવારનો વ્યક્તિ છે. ભાવનગર જિલ્લાના એક નાનું એવું ગામ છે મારું, 2000 ની વસ્તી વાળું. એવા નાના એવા ગામમાં ધૂળ ઢેફામાં રમતા રમતા રાજકારણમાં આવ્યા. આપણો તો કોઈ ગોડફાધર નથી, આપણો તો કોઈ નેતાએ આંગળી ઝાલેલી નથી, આપણી પાસે પૈસા નહીં, આપણો રાજકીય વારસો નહીં, આપણી પાસે કોઈ પીઠબળ નહીં, આપણી પાસે ટોળા નહીં, પણ આપણી પાસે જે હતું ને એ દુનિયા કોઈની પાસે નહોતું. એ તો ધરતીનું ધાવણ ધાવીને મોટો થયેલા માણસ હતો, એ બીજાથી ન થાય. મેં વિસાવદરની ચૂંટણીમાં હું આવો નાનો માણસ ઉભો રહ્યો, મારી સામે આખી ભાજપની સરકાર, મુખ્યમંત્રી વિસાવદરમાં પ્રચાર કરે, ગૃહમંત્રી ત્યાં, કૃષિ મંત્રી ત્યાં, પાણી પુરવઠા મંત્રી ત્યાં, 10 સાંસદ સભ્યો ત્યાં, 50 કરતા વધુ ધારાસભ્યો ત્યાં, આખા સૌરાષ્ટ્રના એપીએમસી ના ચેરમેનો ત્યાં, આખા સૌરાષ્ટ્રના બધા જિલ્લાના જિલ્લા પંચાયતના પ્રમુખો ત્યાં, જિલ્લા પંચાયતના બધા ચેરમેનો અલગ અલગ એ બધા ત્યાં, આખા સૌરાષ્ટ્રની તાલુકા કક્ષાની એપીએમસી ના ચેરમેનો ત્યાં, 400 જેટલા બીજેપીના મોટા મોટા કદાવર કહી શકાય એવા બધા નેતાઓ વિસાવદર વિધાનસભાના ગામડે ગામડે જઈને પ્રચાર કરતા હતા. પણ જનતા મહાન છે, જનતાએ ટચ કરતું બટન દબાવ્યું, આખા ગુજરાતમાં કરંટ લાવી દીધો. અત્યારે ભાજપના નેતાઓનું પાણી મપાઈ ગયું. ગુજરાતમાં વર્ષોથી લોકોને એની ઉપર એવું કરાવવામાં આવ્યું કે લોકોને એમ લાગે કે આ લોકો ભાજપ વાળા નહીં હારે, ભાજપ વાળા ચૂંટણીમાં હરાઈ નહીં શકાય, આ લોકો તો બહુ તાકાત વાળા છે, આમની સામે પડશો તો આમ થઈ જશે, તેમ થઈ જશે, આવું બધું લોકોને સમજાવવામાં આવ્યું. પણ વિસાવદર વિધાનસભાની જનતાએ ભાજપનો ભ્રમ તોડી નાખ્યો અને જનતાની મૂંઝવણનો અંત લાવી દીધો કે આ શું એના બાપાને હરાઈ શકાય એમ છે, લાગમાં આવવા જોઈએ. આખું મંત્રીમંડળ પ્રચાર કરતું હોય એની સામે પેટા ચૂંટણીમાં 17,500 કરતા વધુ મતથી મને જનતાએ આશીર્વાદ આપ્યો. તો તમે વિચારો કે જનતાની તાકાત કેવડી મોટી તાકાત હશે. સત્તા આખી લાગી ગઈ, સત્તામાં બેઠેલા તમામ માણસો ચૂંટણી પ્રચાર કરતા હતા, તો એ સત્તા હારી ગઈ, વિસાવદરની જનતા જીતી ગઈ ને એ વાતની ઉજવણી આખા ગુજરાતમાં 2 મહિનાથી હાલે છે. નહીતર કોઈ ચૂંટણી પૂરી થાય અને એના 15 દિવસમાં તો બધું હંકેલાઈ જાય, ઢોલ નગારા વિખાઈ જાય, છૂટું પડી જાય, પૂરું. વિસાવદર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું અને 2 મહિના પૂરા થઈ ગયા તો કરંટ એવો ને એવો જ આખા ગુજરાતમાં અત્યારે ભરી રહ્યો છે. લોકો ખુશ છે. લોકો કઈ વાતથી ખુશ છે? લોકોની ખુશી એ વાતની છે કે હાશ, હવે કઈક બોલી શકાશે, અવાજ ઉઠાવી શકાશે, હવે કોઈક આપણી સાંભળવા વાળો માણસ આવ્યો છે. લોકોને એ વાતની ખુશી છે. તમે જુઓ કે આખા ગુજરાતના ગામડાઓમાં, અનેક ગામડાઓમાં, હું તમને 2-3 દાખલા ખાલી આપું છું કે આ લોકો ભાજપના માણસો કેટલી હદે સત્તાના અભિમાનમાં જીવે છે. ગુજરાતના તમામ ગામડાઓમાં ગરીબ માણસ જે હોય, મજૂરી કરતા વ્યક્તિઓ, એમાં અનેક લોકો સરકારી જમીન ઉપર ઝૂંપડું બાંધીને રહેતા હોય છે. એની પાસે જમીન નથી, એની પાસે મકાન નથી, જીવવું તો ખરું
એટલે શું કરે, ગામની ગૌચરની જમીન કે ગામની સરકારી પડતરની જમીન કે કોઈ પણ જગ્યાએ 10 વર્ષ પહેલા ખાલી ઝૂંપડું બાંધે, પછી 5,000 નો ખર્ચો કરી થોડુંક સારું ઝૂંપડું બનાવે, પછી પાછો 10,000 નો ખર્ચો કરી થોડાક પતરા બતરા લગાવે, પછી પાછો 10,000 નો ખર્ચો કરી થોડુંક ઈટો બીટો લગાવે. એમ કરતા કરતા 10-12 વર્ષે થોડુંક સારું કહી શકાય એવું ઝૂંપડું બનાવે. શું કામ? કે એની પાસે મકાન નથી, એની પાસે જમીન નથી, એ ભારત દેશનો નાગરિક છે, જીવવા માટે થઈને એને બનાવ્યું છે. એક તરફ ભાજપના માણસો કરોડો એકર જમીન ચોરી જાય, કરોડો એકર જમીન વાળી લે છે, કરોડો એકર જમીન પચાવી પાડે, તો મામલતદાર, કલેક્ટર, ગૃહ વિભાગ, આખી સરકાર એનું કશું જ બગાડી નથી લેતી. બીજી બાજુ જો કોઈ ગરીબ માણસે ઝૂંપડું બાંધ્યું હોય તો તલાટી મંત્રી દર ચૂંટણી ટાણે નોટિસ આપે કે તમારું મકાન ગેરકાયદેસર પેશકદમીમાં છે. એટલે ઓલા સમજી જવાનું ચૂંટણી આવી છે, ભાજપનું બટન દબાવી તો વાંધો નહીં આવે. 10-10, 20-20 વર્ષ સુધી લોકોની લાચારીનો ફાયદો ઉઠાવે છે. મારી આ વાત સાચી છે કે ખોટી છે? એક ગરીબ માણસને મકાન નહીં આપે, પણ એનું ઝૂંપડું તોડવા માટે નોટિસો આપે, અને નોટિસના બદલામાં ભાજપને સપોર્ટ કરો તો વાંધો નથી એ લોકોને. મિત્રો, એક ગરીબ માણસ આખો દિવસ ખેતી મજૂરી કરે, સરકારી સસ્તા અનાજના દુકાનમાંથી એને 4 કિલો ચોખા, 10 કિલો ઘઉં મળવા પાત્ર હોય. માણસને એવી આશા હોય કે હું આખો મહિનો જે મજૂરી કરું છું એનાથી 3,000 રૂપિયા કમાયો તો કમસે કમ મને સરકારી દુકાનેથી ઘઉં ચોખા મળી જાય તો મારે 3,000 રૂપિયામાંથી અનાજ લેવાનો ખર્ચો ન કરવો પડે. પણ સસ્તા અનાજની દુકાને શું થાય છે? એક વખત અંગૂઠો મારો 2 મહિનાનું અનાજ કપાઈ જાય છે. પૂરું અનાજ ન આપે, સારું અનાજ ન આપે, ઓછું વજન, સડેલું. બહુ બોલો કે સાહેબ આ સડેલા ઘઉં આપ્યા છે જરાક સારા આપો ને, તો ધમકી મારે, તારું કૂપન બંધ કરાવી દેશે. બહુ બોલ કરે છે. આવું થાય છે કે નથી થતું? આપણે તો કઈ બોલવાનું જ નહીં. તો આમાં લોકશાહી ક્યાં આવી? આ તો અમિત શાહી થઈ ગઈ. કોઈએ કઈ બોલવાનું ને અમિત શાહ એક જ બોલશે બધું. એવું ના ચાલે. સરદાર પટેલ, પૂજ્ય મહાત્મા ગાંધીજી, આવા મહાપુરુષોએ આપણા દેશને એટલા માટે નતો આઝાદ કરાવ્યો કે આ ગોરા અંગ્રેજો જાય ને ભાજપના અંગ્રેજો આવે. દેશ આઝાદ એટલે થયો કે લોકો આઝાદીથી બોલે, પોતાની તકલીફ હોય અવાજ ઉઠાવી શકે. દોસ્તો, હું તમને વિનંતી કરવા આવ્યો છું કે કહેવા જેવી ઘણી વાતો છે, પણ સમજવા જેવી એક જ વાત છે કે હવે આનું જવાનું અને અમારું આવવાનું બે ટાણું આવી ગયું છે. એટલે એને તમે આવજો કહી દો અને અમને આવો એમ કહી દો, એટલે બધાનું હચવાઈ જાય એમ છે. આટલી ટૂંકી વાત છે. આમાં જાજુ શું કહેવાનું? અને ટાણું ના આવ્યું હોય તો ના પાડો, ભાઈ હજુ રીબાવાનું બાકી છે, થોડુંક જાજુ રીબાવાનું છે. કોઈ દુઃખી થવાનો સમય હવે નથી દોસ્તો. પીડા કહેવા બેસીએ તો પીડાનો કોઈ પાર નથી. કેમ કે આખા ગુજરાતની અંદર બધું તમે જાણો છો, એમાં હું કહીશ તો જ નવું છે એવું નથી. એક ગામડામાં જીવતો માણસ છે 100 પ્રકારની સમસ્યાનો સામનો કરીને જીવે છે. છતાંય સરકાર 100 ની 99 કરવાના બદલે 100 ની 101 કરે કે જાઓ હવે આધાર કાર્ડમાં નામ સુધારવાની લાઈનમાં ઉભા રહો, ફલાણી યોજનાની લાઈનમાં ઉભા રહો, ટેકની યોજનાની લાઈનમાં ઉભા રહો, અહીંયા ઉભા રહો, ત્યાં ઉભા રહો. આપણે તો લાઈનમાં ઉભા હોય, વારો આવતો નથી. જેથી વારો આવે તેથી સાહેબ નો હોય. આ પરિસ્થિતિની અંદર આપણે જીવીએ છીએ. અને એટલે હું વિનંતી કરવા આવ્યો છું કે સમય ખૂબ આપણો નીકળી ચૂક્યો છે. હજુ સારું થઈ શકે એમ છે, હજુ મોડું નથી થયું. જાગ્યા ત્યાંથી સવાર, આજ જાગ્યા તો આજે સવાર, કાલ જાગો તો કાલ સવાર. જાગવાની જરૂર છે મિત્રો. આજ ગુજરાતની પરિસ્થિતિ એવી છે કે આપણે બધાએ જાગવું પડશે. આપણે બધાએ અવાજ ઉઠાવવો પડશે, બોલવો પડશે. તમે ખાલી 2-4 નાની વાત વિચારો કે એમ સરકાર એવા મોટા મોટા દાવા કરે છે કે ભારતને વિશ્વગુરુ બનાવવું. ભારત વિશ્વગુરુ બને તો આપણને ગર્વ થાય. પણ ગામની નિશાળમાં માસ્તર ન હોય તો ગુરુ ક્યાંથી બને? ગામની નિશાળમાં ગુરુ નથી, છોકરાને ભણવાના ઠેકાણા નથી. ભણ્યા વગરના છોકરા ગુરુ કેવી રીતે બનશે? કોઈ એને પૂછવા વાળું નથી કે મોટા મોટા આંબા આંબલી બતાવો છો, એના બદલે નાની વાતની ચિંતા તો ક્યારેક કોક તો વ્યક્ત કરે. તમે ભાજપના કાલે મોદી સાહેબ આવવાના, કાલે જવાના ને પરમદાડે કાલે આવશે, જોજો કાલે આવશે. આખા ગુજરાતના રોડ
ખરાબમાં ખરાબ હાલતમાં છે એની એક પણ વાત નહીં બોલે કે આ તમારા પાછળ વાળા આ દીવા પાછળ અંધારું કરી બેઠા છે. આ સાંભળજો કે ભાજપનો કોઈ પણ માણસ જનતાના જીવન સાથે જોડાયેલી સામાન્યમાં સામાન્ય વાતની ચર્ચા નહીં કરે, મોટી મોટી વાતો કરશે, કલ્પના બહારની. 5 ટ્રિલિયન ઇકોનોમી થઈ ગઈ, દુનિયામાં ડંકો વાગી ગયો, ભારતનો પાસપોર્ટ ઉપર આવી ગયો, અમેરિકા લાઈનમાં ઉભું છે, બીજા આવી વાતો કરશે. અહીંનો રોડ તૂટેલો છે એની કોઈ ચર્ચા નહીં કરે. અહીંયા આપણી બહેનો સવારમાં 4 વાગ્યામાં જાગીને વાસીદા કરે, કેટલું કામ કરે, ઢોર દોવે, દૂધ ભરવા જાય, વળી પાછું સાંજે 5 વાગે ઢોર દોવાના, વાસીદા કરવાના, આટલી બધી મજૂરી કરે, એને ફેટનો પૂરો ભાવ નથી મળતો, એની ચર્ચા કોઈ નહીં કરે. ચર્ચા મોટી મોટી હશે, આમ થઈ ગયું તેમ થઈ ગયું. આપણે રહ્યા ભોળા માણસો મોટી મોટી વાતોમાં આવી જાય છે, આપણી વાતો ભૂલી જાય છે. આપણી વાત ઉપર મત જે દિવસે આપશું, વિસાવદર વાળા ને ભોળવા ભાજપ વાળા આવ્યા હતા, એવડી મોટી મોટી વાતો કરી. એમાં એક મુદ્દો એવું કહેતા હતા કે આ ગોપાલ ઇટાલિયા વિરોધ પક્ષમાં છે, સરકાર કે ભાજપની છે, તમે એને મત આપશો તો કામ નહીં થાય, આવું ગામડે ગામડે કહેતા હતા. લોકોએ કીધું કામ તો કેમ કરાવવું ને કેમ થશે ને અમને ફાવે છે, તમે ચિંતા કરો, આ ગોપાલનું બટન દબાયું. કે ભાજપ વાળા એમ કહેતા હતા કે ગોપાલ આવશે તો કોઈનું કામ નહીં થાય. હકીકત ઈ છે કે વિસાવદર વાળી પાસે એવું કયો ને તો ગુજરાતમાં ગમે ત્યાં કામ થવા મળે. જે કામ કરાવવાનું બટન છે, બટન દબાવો, વિસાવદર વાળી થશે, તરત બધું સિસ્ટમ દોડવા મળે છે. વિસાવદરમાં નહીં થાય એમ કહેતા હતા, એના બદલે અહીંયા થવા લાગ્યું. 50 લોકો રોડે ઉભા થઈને વિડીયો ચાલુ કરી કે ભાઈ કામ થશે, નહીતર વિસાવદર વાળી થશે. ભાજપ બધું હાલો 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 એટલે દોડવા. મારી વાત સાચી છે ખોટી? બેન સાંભળ્યું છે કે નહીં? મારી તમને બધાને વિનંતી છે કે જરાક પોતાના મનને ઢંઢોળો કે આપણી જે કઈ સમસ્યા છે એ સમસ્યાનું નિરાકરણ કરવા હવે ઉપરથી ભગવાન નહીં આવે, આપણા હાથમાં જ છે. આપણો હાથ યોગ્ય દિશાએ દબાવશું તો સમસ્યાનું નિરાકરણ થાય, ખોટી જગ્યાએ દબાવશું સમસ્યા વધતી જશે. આપણું સારું કે આપણું ખરાબ એ આપણા હાથમાં છે. આ વાત સાચી છે ખોટી? કોઈ ગોપાલ ઇટાલી આવીને જનતાને આમ કઈ નથી થવાનું, કોઈ પાર્ટી આવશે નથી થવાનું. આપણે પોતે આપણું સારું નહીં વિચારીએ ત્યાં સુધી આપણું ભગવાન સારું નહીં કરી શકે. આપણું સારું કરવું હોય તો આપણે વિચારવું પડશે, આપણે જાગવું પડશે. મત આપવા જઈએ ત્યારે જોવું પડશે કે કયો નેતા જનતા માટે બોલી શકે એમ છે, કોણ અવાજ ઉઠાવી શકે એમ છે, કોણ અમારા પ્રશ્ન સાંભળી શકે એમ છે, કોણ સમજી શકે એમ છે. વિચારીને બટન દબાવશો તો ગુજરાતમાં ક્રાંતિ થશે, જેમ વિસાવદરમાં થઈ છે એમ. દોસ્તો, હું તમારા બધાનો આભાર માનું છું. અને છેલ્લે એક વાતનું મારે તમને ધ્યાન દોરવું છે, બહુ ગંભીર અને મહત્વની બાબત છે. એ રાજકીય બાબત નથી, પણ જનતા તરીકે આપણને ખ્યાલ હોવો જોઈએ. હું ધારાસભ્ય બન્યા પછી મેં ઘણી બધી વસ્તુ પર નજર રાખું છું. સરકારમાં શું ચાલે છે, જિલ્લામાં શું ચાલે છે, યોજનામાં શું ચાલે છે, કાયદામાં શું ચાલે છે, ક્યાં શું કેવા કાગળિયા બને છે, કેવા નહીં, હું બધી ઉપર નજર રાખું છું. અને મને જે કાંઈ માહિતી જાણવા મળે એ તરત જ હું ફેસબુકના માધ્યમથી વિડીયો બનાવીને જનતાને બતાવી દઉં છું, જો ભાઈ આમ છે. અત્યાર સુધી બીજેપી વાળા શું કરતા, બધું બંધ રાખતા, પડદા પાછળ બધો ખેલ કરી નાખે. પબ્લિક ને આવીને ભારત માતા કે એમ કહે, પબ્લિક ને એમ થાય દેશ પ્રેમી છે. પાછળથી કોન્ટ્રાક્ટ લઈ લીધો હોય, 2 કરોડના ટેન્ડર લઈ લીધા હોય, બહાર આવીને જય બોલાવે, આપણે પાછા જોરથી જય બોલીએ. એમ નહીં કે વધુ જોરથી બોલો, આવું હાલતું હતું. મેં નક્કી કર્યું કે ભાજપે જે કઈ ખેલ કરે છે પડદા પાછળ, એ જનતાને બતાવી દેવાનું, જણાવી દેવાનું, કહી દેવાનું, જો ભાઈ આમ છે, હવે તમે જાણો ને એ જાણે. હમણાં મને નવી માહિતી મળી અને એ હું ધારાસભ્ય બન્યો તો ખ્યાલ આવ્યો. ધારાસભ્યને મહિને 1.5 લાખ રૂપિયા પગાર મળે છે અને 12 મહિનાનો પગાર મળે છે. કામ માત્ર 28 દિવસ જ કરે છે ગુજરાતમાં. લ્યો, તમને એવી જિંદગી ગમે કે ન ગમે? હવે બહેનો રોજ ભેંસો દોવે છે તો મહિને કઈ 5 લાખ રૂપિયા મળતા. રોજ સવારમાં જાગીને ગાયો દોવાની, વારસીદા કરવાના, પૂંછડા ક્યારેક લાગી જાય મોઢામાં. ગુજરાતની વિધાનસભામાં 12 મહિનાનો પગાર મળે છે નેતાઓને, સચિવોને, બધાને.
કામ માત્ર 28 દિવસ કરે છે. ભાજપે આ વ્યવસ્થા કરેલી છે. કેવી રીતે કે ગુજરાતની વિધાનસભાનું સત્ર માત્ર 28 દિવસ હાલે છે. ફેબ્રુઆરી મહિનામાં 25 દિવસ અને સપ્ટેમ્બર મહિનામાં 3 દિવસ. દર વર્ષે આટલું જ સત્ર કામ કરે છે. તમે વિચાર કરો કે એક ધારાસભ્ય, જેમ કે હું ધારાસભ્ય છું, મને 75,000 મત મળ્યા છે, સામેવાળાને 58,000 મત મળ્યા, પણ એ બધું થઈને આખા મત વિસ્તારમાં 3 લાખ લોકોની વસ્તી છે. એટલે હું 3 લાખ લોકોનો પ્રતિનિધિ છું. 3 લાખ લોકોની સમસ્યા વિધાનસભા સુધી મારે લઈ જવી હોય તો મારે કેટલા દિવસનો સમય જોઈએ? 2-3 દિવસ તો બોલવાનો સમય મને જોઈએ ને. 3 લાખ લોકોનો પ્રશ્ન કરવાનો. એમાં ખેડૂતો હોય, વંચિતો હોય, ખેતી મજૂરી કરતા લોકો હોય, વેપારીઓ હોય, કર્મચારીઓ હોય, વકીલો હોય, ડોક્ટરો હોય, શાકભાજી કે રોડ ઉપર કંઈક વેચવા વાળા નાના વર્ગના વ્યક્તિઓ હોય, બધાના પ્રશ્નો હોય. ગુજરાતની વિધાનસભા 365 માંથી માત્ર 28 દિવસ જ કામ કરે છે. તમે બધા તમારા મનને પૂછો કે આ વાત તમને વ્યાજબી લાગે છે, ગેરવ્યાજબી લાગે છે? પગાર 365 દિવસનો અને કામ 28 દિવસ. ભાજપના લોકોએ આ ધંધો કરેલો છે. હું માંગણી મૂકવાનો છું ભવિષ્યમાં કે દર 3 મહિને 20 દિવસનું સત્ર ભરાવવું જોઈએ. દર 3 મહિને 20 દિવસનું સત્ર થાય. અત્યારે શું છે, સત્ર નથી થતું તો પ્રશ્ન કોને પૂછવાનો? સત્ર બેસે, મુખ્યમંત્રી, મંત્રી, ધારાસભ્યો બેસે તો પ્રશ્ન પૂછાય. બેસતા જ નથી. માત્ર 28 દિવસ બેસવાનું તો 12 મહિનાના પ્રશ્નો ક્યાં જઈને પૂછવાના? તલાટીને પૂછો તો એમ કે મને નહીં, ઉપર હોય, અમને ન ખબર હોય. પીડીઓ પૂછો તો કે અમને નહીં, મામલતદારમાં હોય. મામલતદારને પૂછો તો કે અહીં નહીં, પ્રાંતમાં જાઓ. પ્રાંતને પૂછો તો કે અમને નહીં, કલેક્ટરમાં પૂછો. કલેક્ટરને પૂછો તો કે ઉપર બહુ ઉપર જઈએ તો સરકાર આવે. સરકાર કે અમને નહીં, અહીંયા 28 દિવસ જ હાલે, પછી બધું બંધ. તો કોને જઈને પૂછવાનું? તલાટીથી લઈને સરકાર સુધી કોઈ કઈ કામ કરવા માંગતા નથી તો પ્રશ્ન કોને પૂછવો? અને એટલે હું પાટણવાડા ગામ, આજુબાજુના બધાય ગામ, તમારા સગાવાલા, વેવાઈ, જમાઈ, કાકા, ફુવા જે ગામમાં રહેતા હોય એને ફોન કરીને કહેજો કે ભાઈ હાવણાવાળા ગોપાલભાઈ આવ્યા હતા, આપણને હાથ જોડીને ગયા છે કે આવતી ચૂંટણીમાં હાવણા મારો, નહીતર આપણા ઘરમાં ભાજપના હાવણા લાગી જાય, ધન બધું સાફ. કાં તો તમે હાવણો મારો, કાં એ હાવણો મારે. એને તો માર્યો જ છે આપણા ખિસ્સામાં હાવણો. હાવણો હું હાથ માર્યો, એને આપણા ખિસ્સામાં હાથ માર્યો. હવે તમે એના ઉપર હાવણો મારો એવી મારી બધાને વિનંતી છે, બધા ગામજનોને. તમે બધા આટલી મોટી સંખ્યામાં આવ્યા, બહુ શાંતિથી મારી